ભાઈ ગઈકાલે 11:27 9624175018 ઉપર એક ફોન આવ્યો. મને કીધું આપનો નંબર, એટલે મેં કીધું 9825151433. એટલે કે આપનું નામ, એટલે મેં યોગેશ નારાયણદાસ પટેલ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું, તમને એક નોટિસ મોકલી. એટલે મને સ્ટ્રાઇક થઈ કે આ કોઈ દક્ષિયો લાગે. એટલે મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ હતો. એટલે એને ફોન મૂકી દીધો. પછી ફરીથી એને ફોન લગાવ્યો, એટલે ફોન કટ થઈ ગયેલો. એટલે પોલીસ કમિશનરને વાત કરી. પોલીસ કમિશનરે ક્રાઇમ, આપણે સાયબર ક્રાઇમના એસીપી જોડે વાત કરી. એમને મારી વાત સાંભળી. એમને બધો ગુનો દાખલ કર્યો છે. એમણે કીધું છે કે ભાઈ એને શોધીશું. પરંતુ લોકોએ આમાં ડરવું ના જોઈએ. આવા ફોન આવતા રહે છે લોકો પર. લોકો ઓટીપી આપી દે છે, એમના બેંકમાંથી પૈસા જતા. ખાસ કરીને અમારા ગૃહમંત્રી જોડે વાત થઈ. ગૃહમંત્રીને મેં કીધું પહેલાં તો કાયદામાં સુધારો કરો. કોઈ બી કાર્ડ બજારમાં વેચાવા ના જોઈએ. લારીઓ પર કાર્ડ વેચાય છે, એક ટેબલ નાખીને તંબુ મારીને કાર્ડ વેચે છે. પહેલા તો જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીએ કાર્ડ વેચવું જોઈએ, અને બેંકની માફક 2 જામીન બી લેવા જોઈએ. એની પાસે આધાર કાર્ડ લેવું જોઈએ, ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, એવા અનેક પુરાવા લેવા જોઈએ. તો આ કંઈ ક્રાઇમમાં સુધારો થશે. આ ક્રાઇમ હજુ સુધરશે નહીં, કારણ કે કોમ્પ્યુટર પર એ લોકોને ફોન આવે છે. પરંતુ જ્યારે લોકો જાણે છે કે ભાઈ મારે મેં કોઈ ગુનો કર્યો નથી, પછી આ લોકો તમને અંદર વાતોમાં ગોલ ગોલ ફેરવીને સંડોવે છે કે તમારે ફલાવાનો ગુનો કર્યો છે, તમારા છોકરાએ આમાં પકડાયો છે, તેમાં પકડાયો છે, કંઈ પૈસા પડાવે. તો લોકો જાગૃત થાય. મને તો લાગે છે કે ફોન જેને જરૂરિયાત નથી સ્માર્ટફોનની, એ નાના ફોન વાપરો ને, ચાલુ ફોન વાપરો. 2000ના ફોન વાપરો તો શું તમારું નથી. તમારે તો લોકો જોડે વાત જ કરી. અમે તો બધા જોડે ફોન તો આવે એટલે વાત કરીએ છીએ, કારણ કે અમારો વિષય જુદો છે. પરંતુ જે માણસો લિમિટમાં ફોન કરતા હોય, એ અન્ય ફોન જોડે એ લોકોએ વાત કરવી જ ના જોઈએ. આવો ફોન હોય તો વિડીયો કોલ પર આવે.